વેલા એલા આયો કેલા આયો તારે તક્કડ થઈને છે આટલી બધી વરે એલા તક્કડ તો ઠીક પણ તારે આટલી બધી વાર કેમ થઈ એલા એલા હું ભેહું ચરાવા ગયો તો ભેહું ચલાવા ગયો તો એમ હા એલા બે હાને મુક સીમમાં સરતી હે ઈ વરી તારો શું કરવાનો ઈરાદો છે આ ઈ તારી વાત હતી કા તોકના ખેતરમાં જાય તો હાડા બહાર ન ચાલે કા મારો ભાઈ વાહ કાંઈ બાર ના ઉમર થાવી ઉમર ઉંમર તો તારી થઈ વેલા કા પણ આ શું છે આ તારા ખીચામાં શું છે બીડી છે બીડી બીડી આયલા તે એલા મારો ભાઈબંધ વીહલો હા અને બીડી હા તું રે કે નથી વરી બીડી પીવા મંડી ગયો વીહલા ભલા માણા હું તો કીધું અને બીડી પીવું તને નથી ખબર એલા બીડી ના પીવાય ના કા બીડી દીવરે શું થાય એલા ફેફડા ફાટી જાય કેન્સર જેવી ભયાનક બીમારી થાય આ ફેફડા આઈ ફેફડા આ ફેફડા તો પછી ફેફડા ફાટી જાય તો પછી કાકા ખાતો ખેજડા વાળી ના ખેજડા વાળી ના બસ ના ના ભલા માણા આ તો મને ખબર નથી આ તો તે કીધું વરી લા આ તારો ભાઈબંધ કહેલો નથી કેતો હા હા તો પછી કાકા આજથી બીડી મારા ઊંડા હાથ પગે નહીં હા જે બીડી બીડી પીધો હોય નથી 38 નો આંકડો તો પછી કાકા હવે બીડી ના પીજો એ બધું તો ઠીક કહેલા હા આટલી બધી માણસો કેમ ભેગા થયા તને નથી ખબર હે એલા ના એલા રાતે જ તને નથી ખબર હે એલા હા મારો ભાઈ દિનેશ ના છોકરા હતા કહેતા હતા 15મી ઓગસ્ટ જેવું છે આજ 15મી ઓગસ્ટ છે 15મી ઓગસ્ટ અને 1947 માં આપણો દેશ આઝાદ થયો હતો ના ના તો પછી દેશ આઝાદ કરવા માટે કોઈ ક્રાંતિકારી વિરોધો હશે ને હોય જ ને કાકા ભગતસિંહ સુખદેવ રાજગુરુ જેવા અનેક ક્રાંતિકારીઓ આપણા માટે હસતા હસતા ફાંસીએ ચડી ગયા હતા તો આપણા માટે ગર્વની વાત ના કહેવાય તો પછી હસતા હસતા ફાંસીએ ચડી ગયા ને તેમનું જીવન ટૂંકાવી દીધું તો એટલે પછી એ બધું તો ઠીક હા પણ હવે આયા માટે કઈ સ્વાગત ગીત નું આયોજન નહીં રાખેલા આટલી બધી પબ્લિક ભેગી થઈ છે તો પછી હોય જ ને કાકા કન્યા શાળાની બાળાઓ સ્વાગત ગીત લઈને આવે છે ના શબ્દો છે હે મંગલ અવસર આયો ના ના તો પછી કન્યાશાળાની બાળાઓ તો પછી કન્યાશાળાની બાળાઓ મંગલમ ગીત લઈને આવે છે હા, હા. મંગલ અવસર કન્યાશાળાની બાળાઓ મંગલ અવસર ગીત લઈને આવે છે તો તમે ધ્યાનથી નિહાળજો મારા વાલા જય ખીરડાવાળી જય કારુડાવાળી